તો બધા બે હાથ ઊંચા કરી અને જય બોલજો. બોલો આય શ્રી ખોડિયાર માતની, ભવાની માતની, સુરાપુરા દાદાની, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજની, નાગબાઈ માતની. પ્રેમ से बोलो नमः पार्वती पति हर हर महादेव महा. ध्यान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरुर्पदम, मंत्र मूलम गुरुर्वाक्यम, मोक्ष मूलम गुरुर्कृपा. हे गुणपति गुण आगे रहो, दोई कर जोड़े छे दास. सदाई तुमने समरता, ओ बापा विघ्न न आवे पा. तो आ धुनाळो छे दुख भंजनो, सदाई बाळावे. सदाई तुमने समरताई सर्वदा, ओ बापा विघ्न न आवे पा. हे गौरी तारा पुत्र ने अरे सौथी मोर समरे छे आ दिवस ना समरे वेपारी वाणिया, राते समरे संत ने चो. सुर बिन मिले न मां सरस्वती, गुरु बिन मिले न ज्ञान. तो आ जल बिन उतरे न हरि नी आरती, एम अन बिन टिके न प्राण. सरस्वती मां तू शारदा मती आपजे मोरी मां.
અરે આજ ભૂલાય અક્ષર નહીં માં તું બતાવજે તારા ગુણ લાગાવ દિવસ નેરા હે સદા ભવાની સદા ભવાની માં સહાય રહો સન્મુખ રેજો ગણેશ પંચદેવ મળી અમારી બધાની રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે તો ગુરુ તારો પાર ને રામ પાયો અરે આ ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો ન પાયો પૃથ્વીના માલિક એ આજ તમે રે તારો તો હે અમે કરીએ ગુરુ તારો પાર રામ પાયો હે ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો હે ન પાયો પૃથ્વીના માલિક આજ તમે રે તારો તો હે અમે કરીએ પૃથ્વીના માલિક હે તમે રે તારો તો હે વાલા રે સંતો હોજી રે સંતો આજ ગૌરી ના પુત્ર એ વાલા ગણેશ ને સમરીએ હોજી રે સંતો ભાઈ હે આજ ગૌરી ના પુત્ર હે વાલા ગણેશ ને સમરીએ સમરું શારદા સમરું શારદા માજી એવારે જા એવારે પૃથ્વીના માલિક એ તમે રે તારો તો હે અમે કરીએ પૃથ્વીના માલિક એ આ
એવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના ઠેરાવ્યા એ ઠેરાવ્યા ઓજી રે સંતો એ આજ જમીન ને આસમાન એ હરિએ મૂળ વિના એ ઠેરાવ્યા એ ઠેરાવ્યા યા સ્તંભ વિના ભને ઠેરાવ્યો એ સ્તંભ વિના વિનાભને ઠેરાવ્યો હે વારી વારી જાવ હે હું વારી વિઠ્ઠલ વિના મારે એ તમે તારો તો હે વાલા તરી એ ગુરુ તારો પાર ન પાયો ગુરુ તારો પાર નામ પાયો એ ન પાયો એ ન પાયો વિઠ્ઠલના માલિક એ આજ તમે તારો તો એ અમે કરી હોજી રે સંતો હે આવા શૂન્ય રે શિખર પર હે મારા ગુરુ અખાડા હોજી રે સંતો હે આવા શૂન્ય રે શિખર પર એ આવા લખના અખાડા એ અખાડા એ વર્ષે ત્યાંનું તો સવાયો વર્ષે નૂર સવાયો એ વારી વારી જાવ એ હું એ તમે તારો તો હે અમે કરીએ વિઠ્ઠલના માલિક એ તમે તારો તો હે વાલા કરીએ
આવી જળહળ જો તું દેવા એ આજ દેવા તારી જળો જળો એ દર્શન કોઈ વીર લાય પાયો આવા દર્શન કોઈ હરિજન વીર લાય પાયો હે આવું શોભાજી નો ચેલો હે પંડિત દેવાયો બોલા હે જી બોલા અરે મારા સંતોનો ને નો સવાયો સંતોનો ને નો સવાયો હે વારી વારી જાવ હે હું વારી એ તમે તારો તો હે અમે તરીએ પૃથ્વી એ તમે તારો તો હે અમે તરીએ અરે જગદંબા માં તું જોગણી આજ જપીએ તિહારો ઈજા અખંડમાં ભગવતી તમારા દીવા બળે હે માતુ પરગટ છો અરે આ મોઢે બોલું तुमने हाथे नानपण आंबरे अरे आ मोटप तणी बधी मजा मजा हवे मने कड़वी लागे कागड़ा आवी मोटप तणी बधी मजा तो मने कड़वी लागे कागड़ा याज मां खोडल पधार्या ए मां कुलदे पावन प्रसंगे पद्माणी परिवार ने आंगणे भगवती आय खोड़ियार कुलदेवी मां जेमनी प्राण प्रतिष्ठा एकादा मानु गाओ पछी बेन घणा बोलवाना छे याज मां खोडल पधार्या आंगणे रे याज कुलदेवी पधार्या आज मारा आंगणे रे ये तने नमन करू छु मारी मावड़ी ये खोडल पधार्या आंगणे रे मारे आंगणे रे तने नमन
લગની રે લાગી યાદ તારા રે દર્શનની અમને લગની રે લાગી યા મંદિરે પધારો મારી મગર સવારી હે ખોડલ પધાર્યા આંગણે રે મારે આંગણે રે તને નમન કરું છું મારી માવડી એ તારા રે ભજનની મારી લેરું હવે લાગી તારા રે સુમરણની મારી લગની રે લાગી યા અંતર રે ગણી રે આશા પૂરી કરો માવડી પધાર્યા આંગણે રે મારે હે આજ કુળદેવી પધાર્યા પધાર્યા આંગણે રે મારે આંગણે રે તને નમન કરું છું મારી માવડી હે તને નમન કરું મારી માવડી પદ્માણી પરિવારે તારા મંદિર બંધાવ્યા પદ્માણી પરિવારે માં તારા મંદિર બંધાવ્યા એમ મંદિરે પધારો મારી નિશુળ વાળી પધાર્યા આંગણે રે મારે આંગણે રે તને નમન કરું છું મારી માવડી એ તને નમન કરું છું મારી માવડી
अरे ऊंचे ऊंचे आज मंदिर तोरे या ऊंचा तेरा धाम। अरे वो कैलाश वाले भोलेनाथ बाबा हम करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया भेद कोई समझ न पाया अजब सा खेल रचाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ये भोलेनाथ भोलेनाथ भोलेनाथ। विभूत गले रुंड माला शेष नाग लिपटायो या बाको तिलक बाल चंद्रमानंद करे अलक जगायो। अंग विभूत गले रुंड माला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमानंद करे अलक जगायो। नगर में जोगी आया अजब सा खेल रचाया यशोदा के घर आया नाग लिपटाया। नगर में जोगी आया भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ। आले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो आजो भिक्षा जोगी जावासन पे बालक मेरो डरायो। ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो हालो भिक्षा जोगी जावासन पे बालक मेरो डरायो। नगर में जोगी आया अजब सा खेल रचाया यशोदा के घर आया
माया। अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया मोरन कंचन माया। अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। नगर में जो भी आया अजब सा खेल रचाया। सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ। पंच बेर परिक्रमा करके सिंधी नाद बजायो। या सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो। वो पंच बेर परिक्रमा करके सिंधी नाद बजायो। याद सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो। नगर में जो भी आया भेद कोई समझ न पाया। सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। ओ भोलेनाथ भोलेनाथ। खोड़ल तारा खोड़े बैठो मारे सिंह का सानी रे। याद कुल देवी तारा खोड़े बैठो मारे सिंह का सानी रे। दुनिया की जाने छे ए दुनिया की जाने छे मां बात नथी काई सानी रे। खोड़ल तारा खोड़े बैठो मारे सिंता सानी रे।
આજે પ્રોગ્રામની અંદર જે કાંઈ આપના તરફથી પુરસ્કાર રૂપિયા જે કાંઈ પૈસો થાય એ બધો તમામ પૈસો અહીંયા તમારા મંદિરે જ વપરાવાના છે, અહીંયા જ રહેવાના છે. યાય ખોડલ તારા ખોડે બેઠો મારે ચિંતા શાની રે. હે કુળદેવી તારા ખોળે થેલું મારે ચિંતા શાની રે. હે માં ભવાની તારા આખી જાણે છે, આ વાત નથી કાંઈ શાની રે. જટ નથી છૂટવાનો રે, યા મા દીકરાની પ્રેમ સગાઈ. એ મા દીકરાની પ્રેમ સગાઈ એમ નથી છૂટવાની રે. હે મામા કરતો સાદ કરું તને, હે આજ મામા કરતો સાદ કરું તને, બોલું કાલી કેલી વાણી રે. યારી જવાની રીત ન જાણો, એ ઉમર મારી નાની રે. ખોડલ તારા ખોળે બેઠો, યા કુળદેવી તારા ખોળે બેઠો મારે ચિંતા શાની રે. યા ભવાની માં તારા ખોળે ખેલું મારે ચિંતા શાની રે. એ સુરાપુરા દાદા સહાય કરો તો મારે ચિંતા શાની રે. યા દુનિયા આખી જાણે છે માં વાત નથી કાંઈ શાની રે.
યા સાગર જેવું હૈયું તમારું યા મમતા નહીં ખૂટવાની રે સાગર જેવું એ સાગર જેવા દિલ તમારા સાગર જેવા દિલ તમારા મમતા નહીં છૂટવાની રે મમતા નહીં ખૂટવાની રે બાળ સૌ તારા ગુણ લાગાવે મોજ રજા લૂંટવાની રે ઓડલ તારા ખોળે બેઠો મારે સિંહાસની રે ઓડલ તારા ખોળે બેઠો જગદંબા માં તું જોગણી એ મારી જપીએ ત્યાં રાજા આ તો અખંડ માં તારા દીવડા બળે તું તો પરગટ છો આપવા રાજ ખોડલ માના રાજમાં હવે લીલા લેર છે એ કુલદેવી ના રાજમાં હવે લીલા લેર છે એ હવે લીલા લેર છે ને પાની મીઠી મેર છે કુલદેવી ના રાજમાં હવે લીલા લેર છે એ દીવડા જગમગ જગમગ થાય 5 મિનિટ આવો પ્રેમથી તાળી પાડી અને માતાજીની આરતી બોલવાની છે પછી બેનને રજૂ કરવા એ દીવડા જગમગ જગમગ થાય આજે તમામ ભાઈઓને પણ કહું છું કે આવો અવસર 50 પેઢીએ ક્યારેક આવે અને મા કુળદેવીનો ખોડિયારનો પ્રસંગ આજ કદાચ શરમ આવતી હોય ને બાજુવાળાને તો આજ મૂકી દેજો ને તાળીઓ પાડી લેજો એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી ખોડલ માની થાય આરતી ખોડલ માની થાય દીવડા જગમગ જગમગ થાય
ભવાની મારે થાય હે આરતી આજ ભવાની મારે થાય હે આરતી ખિલોરી ગામમાં થાય આરતી ખિલોરી ગામમાં થાય હે આરતી પદ્માણી પરિવાર ગાય હે આરતી માં ખોડલ માની થાય આરતી કુળદેવીની થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી ભવાની માતને થાય હે માડી અમે લાવ્યા ભોજન થાય હે મા મારી જમો તો આનંદ થાય મા મારી જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી આરાસુરમાં થાય આરતી કાગવડ ધામમાં થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી કુળદેવીને થાય હે આરતી ખોડલ માની થાય આરતી ખોડલ માની થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ બોલો આય શ્રી ખોડિયાર માતની જય માં ખોડલ. કેમ છો બધા? બધા મોજમાં છો 2 દિવસથી? બરાબર અવાજ આવે છે ને? હા. તો આજે વાત કરવી છે. સૌથી પહેલા છે ને આભાર માનવો છે. બાબુ દાદા છે, શાંતુભાઈ છે, આપણા પદ્માણી પરિવારના જેટલા સભ્યો છે, સ્વયંસેવકો છે, જેણે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે. અને વાત છે કે સૌથી વધારે ખુશ કોણ છે? બધા ખુશ તો છીએ જ, પણ વધારે ખુશ છે આ જેટલા આગળ લાઈનમાં બધા ભૂલકાઓ બેઠા છે ને. શું કામ? એ એટલા નસીબવાળા છે કે મને 25 વર્ષે જોવા મળ્યું, જે 35, 40, 50 જેના 100 વર્ષ નીકળી ગયા, એ ભૂલકાઓ આ નસીબવાળા એટલા છે કે એને 10 વર્ષ આખા પદ્માણી પરિવારને જોઈ લીધો. આપણે કોઈ ધાર્યું નહીં હોય કે પદ્માણી પરિવાર આપણો આવડો મોટો છે. જે આ છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છીએ કે નહીં, પદ્માણી પરિવારમાં છે ને એટલા સભ્યો છે. માં ખોડિયારે આપણને બધાને ભેગા કર્યા છે, પણ આપણે છે ને હવે હંમેશા વર્ષો સુધી ભેગું રહેવાનું છે. ભેગા થવું છે ને એ બહુ સરળ છે, પણ ભેગા રહેવું બહુ અઘરું છે. ઘણા વચ્ચે અટક બધા આવશે તો એમાં પરિવાર તૂટી જાય. હવે ભેગું કઈ રીતે રહેવાનું એના ઉપર છે ને એક નાની એવી વાર્તા કરવી છે, બરાબર? તો પદ્માણી પરિવારનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એમ નથી કહેતો કે એમાં એવું થયું છે, ખાલી એક એક્ઝામ્પલ લઉં છું, બરાબર? તો 5 સભ્યોની મિટિંગ હતી. એમાં છે ને અંગૂઠો કે હું સૌથી મોટો. કઈ રીતે? કે આમ કરો તો થમ્સઅપ થઈ જાય, આમ કરો ટાઈ ફિશ થઈ જાય. અંગૂઠો કે જો સાય લાગી જાય અને જો એ કોઈ પેપર ઉપર નાખી દઉં તો સામેવાળાની માલિકી બદલી જાય. તો બીજી આંગળી કે ભાઈ હું થોડો એમનેમ છું, જો હું ખાલી બટન દબાવું ને
તો દેશની આખી સરકાર બદલી જાય. ત્રીજી આંગળી કે અમે કાંઈ એમનું શણગાર માટે નથી આવ્યા, વીટી શેમાં પહેરાવશું. ચોથી આંગળી કે બાકી રહેવાની છે. ચોથી આંગળી કે તમે રાજા કહેજો, સરકાર બદલી જાય, પણ જો હું રાજ તિલક જ નહીં કરું તો પછી રાજા શું કામનો. હવે રહી કઈ પાંચમી ટચલી આંગળી. ટચલી આંગળી કે હું નાની જો એટલે હું શું મને દવાયા કરવાની, કામ તો હું કરું છું, ઇમરજન્સીમાં હું જ કામમાં આવું છું. હવે આ જેટલા હૈસા ને ઇમરજન્સી એક જ વાતમાં ન હોય. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ટચલી આંગળીથી જ ઉંચકો હતો. એટલે આનું છે ને કલાક ચાલ્યું 5 આંગળીનું કે હું કામ ઉતાર કરું, હું કરું. એટલે પછી ગયા વડીલ પાસે. એટલે આપણે એક વાત છે ને કે બગડેલા કેસને સુધારે કોણ? વકીલ. અને કેસ બગડવા જ ન દે ઈ વડીલ. એટલે વડીલ પાસે ગયા. વડીલે પૂછ્યું કયો પરિવાર? કે પદ્માણી પરિવાર. શું વાંધો આવ્યો? એને કીધું કે આવું બધું વાંધો છે, આ 5 નાના છે ને આ કોરોનામાં મનોબળ તૂટી ગયા છે, ધંધા ભાંગી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ફ્યુચરના ટેન્શનમાં એટલા ડિપ્રેશનમાં આવી ગયા છે ને કે બીજા બધા ઊંધા વિચારો કરે છે. તો એનું કામ કરો. 5 આંગળીઓ કે કઈ રીતે? વડીલે કીધું 5 આંગળી છે ને આમ કરીને કોળિયો બનો, ભૂખ્યાને સહારો મળી જાય. એને કીધું ખોબો બનો, તરસ્યું હશે ને એને પાણી મળી જાય. હાથનો શાબાશી આપો, આશીર્વાદ આપો. જે માણસ તૂટી ગયો છે ને એનું મનોબળ છે ને સુધરી જાય. અને હાથ પકડીને ઓલા વિદ્યાર્થીને આગળ ખેંચો, જે મરવાના વિચારો કરે છે ને એનું ભવિષ્ય સુધરી જાય. એટલે આપણે બધાએ છે ને જોડે મળીને ચાલવાનું છે. અલગ થઈ જઈશું ને તો સાવ અલગ જ થઈ જઈશું. સાવણી હોય એમાંથી એક હળી નીકળી જાય ને તો એને કચરો સમજીને પછી સાવણી એને બહાર જ ફેંકી દે. આપણા દ્રાક્ષની લારીવાળા આપણને શીખવે છે ને કે 30 રૂપિયાની કિલો છૂટક, અને ઝુમકું લેવું હોય તો 60ની કિલો. એક બાપુ હતા, એ ગામમાં કેવું કરતા કે છે ને રોજ સાંજે છે ને સભા બેસાડે, યુવાનો બધા આવે. એક દિવસ કેવું થયું કે 7 વાગે બાપુ કલાકથી છે ને એક અજવાળામાં સોય ગોતતા હતા. હવે એને સોય મળતી જ નહોતી. 4 છોકરા આવ્યા કે શું થયું બાપુ, શું થયું? બાપુ કે મારી સોય ખોવાઈ ગઈ છે. તો લાવો કે અમે ગોતી દઈએ. તો 4 છોકરા અને એક બાપુ, 5 સોય ગોતવા લાગ્યા. કલાક થયો મળી જ નહીં. પછી 4 છોકરાએ બાપુને પૂછ્યું કે બાપુ સાચું સોય અહીંયા ખોવાણી હતી ને? બાપુ કે નહીં, સોય તો મારી ઓવડીમાં ખોવાણી હતી. 4 છોકરા કહે તો બાપુ અહીંયા કેમ ગોતાવડાવો છો? તો બાપુ કે અજવાળું અહીંયા છે એટલે. એટલે ઓલા 4 છોકરાઓનો મગજ ફાટ્યો કે બાપુ તમે મૂર્ખ જો, કે સોય ત્યાં ખોવાણી છે, અજવાળું અહીંયા છે, તો સોય જ્યાં ખોવાણી હોય ત્યાં શોધવાની હોય. બાપુ કે હું નહીં, તમે 4. અને દુનિયાની 90% પબ્લિક મૂર્ખ છે કે એનું સુખ એના ઘરમાં ખોવાનું છે અને દુનિયાની બહાર, ઘરની બહાર જઈને એનું સુખ શોધે છે. તમને બધાને ખબર હશે કે આજકાલના મોટા ભાગના છે ને કેવા ઘરમાં છે ને મીંડા બનીને ફરતા હોય. એના મા બાપ, એના છોકરા છોકરીઓ, એની પત્ની, એની યારે કોઈ ખુશીથી વાતે ન કરતા હોય ને બહાર તો મસ્ત ફાકા ફોજદારી ચાલતી હોય. એટલે સૌથી પહેલા છે ને ઘરમાં ખુશ રહેવાનું. અને ખુશ શબ્દથી એક વાત યાદ આવી છે. તો ભાઈઓ, જો વાત સારી લાગે ને તો તાળીઓ જરૂર પાડજો. અને વાત છે પણ બહેનો માટે, પણ સાચી લાગે તો તાળીઓ પાડજો. કે એક પતિ હોય ને એ સવારે ઘરેથી કામ કરવા બહાર નીકળે ને એટલે એને ખુશીથી વિદાય આપજો. એનું કામ કરવાની જે ક્ષમતા છે ને એ વધી જશે. અને જ્યારે કામ કરીને ઘરે પાછો આવે ને એટલે એને ખુશીથી આવકારો આપજો. એનો અડધો થાક ઉતરી જશે. સાચું કીધું કે નહીં? હવે જેટલા ભાઈઓએ તાલી પાડી છે ને એ ઘરે જઈને ખુદની રીતે સાચવી લેજો. ચાલો, તો થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે. બાકી આપણે બધાએ ભેગું રહેવાનું છે અને એટલું અહીંયાથી નક્કી કરવાનું છે કે આપણે બધા વર્ષમાં ઓછામાં ઓછું 1 વાર તો બધા ભેગા થઈએ જ. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય મા ખોડલ. ખુશ રહેજો અને ખુશ
રહેવા દેજો. થેન્ક યુ.